નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બિલીમોરામાં 2 દિવસીય સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. બિલીમોરા શહેરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ 11મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા સોમનાથ રોડ પર આવેલા જલારામ મંદિર હોલ ખાતે આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકોએ હાજર રહી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સરકારી વિભાગોના બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં નાગરિકોની અરજીઓ અને પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો બીજો દિવસ આવતીકાલે યોજાશે, જેમાં વોર્ડ નંબર 6 થી 9ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી. આજે બિલીમોરા ખાતે સેવા સેતુનો પ્રોગ્રામ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવ્યો. આ 11મો સેવા સેતુ છે અને આવા સેવા સેતુથી જે લોકોને મુશ્કેલીઓ છે, જે 600 કિલોમીટર જવું પડતું હતું, એના બદલે ઘર બેઠા એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. ખરેખર એ રાજ્ય સરકારની બહુ સારી યોજના છે અને લોકો પણ એનો લાભ લે છે અને અમે લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આનો લાભ લેતા રહો અને આવા પ્રોગ્રામોથી લોકોમાં નવી જાગૃતિ આવશે અને દરેક ખાતાઓ અહીંયા આવવાથી લોકોને ધક્કા ખાવાના બંધ થઈ અને જે લોકોને આ ફાયદો પડે છે એ રાજ્ય સરકારનો અમે આભાર માનીએ.